સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લામાં નશીલા પદાર્થો સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે થરાદ પોલીસને મોટી સફળતા મળી છે. થરાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન દિલ્હી પાસિંગની સ્વિફ્ટ કારમાંથી એમડી ડ્રગ્સ પદાર્થ સાથે એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા જ આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્વિફ્ટ કાર નંબર DL02 CBC 4879માં સવાર આરોપીઓ સંતોષી ચરણસિંહ ખીચી, ઉંમર વર્ષ 45, વ્યવસાય ડ્રાઇવિંગ, તાલુકો જિલ્લો રાજકોટ, વલી મોહમ્મદ મુબારક સિંધી, ઉંમર વર્ષ 40, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે લશ્કરી કુવા રાધનપુર ચોકડી, તાલુકો જિલ્લો મહેસાણા, તથા બોરુબેન વાઇફ ઓફ વલી મોહમ્મદ મુબારક, ઉંમર વર્ષ 40, વ્યવસાય ઘરકામ, રહે લશ્કરી કુવા રાધનપુર ચોકડી, મહેસાણાને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પાસ પરમિટ વિના મેથા એમ્ફેટામાઇન એમડી ડ્રગ્સનું કુલ 146 ગ્રામ ચોખ્ખું વજન મળ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા 14.60 લાખ થવા પામી છે. આ ઉપરાંત 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000 તથા બ્લુ કલરની સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 19.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે આ માદક પદાર્થની હેરાફેરીમાં ગણપતભાઈ નામના શખ્સે ટાયર પંચરની દુકાન સાચો રાણીવાડા માર્ગ નજીકની મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે તેની ભૂમિકાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. થરાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા જ ડ્રગ્સ ઝડપાતા પોલીસની સતર્કતા અને કામગીરીને પ્રશંસા મળી રહી છે. આ કેસમાં વધુ કોણ સંડોવાયેલા છે તે જાણવા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. બોર્ડર રેન્જ ભુજ ચિરાગ કોલડિયા સાહેબ અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ-થરાદ ચિંતન તેરૈયા સાહેબની સ્પષ્ટ સૂચના અને આદેશ અન્વયે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અન્વયે થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલ બંને ચેકપોસ્ટ વાતળાવ અને ખોડા ચેકપોસ્ટ પર અસરકારક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન આજ રોજ ફરજ પરના કર્મચારી વાહન ચેકિંગ હતા તે દરમિયાન ખોડા ચેકપોસ્ટ ખાતે સાંચોડ તરફથી એક સ્વિફ્ટ ગાડી જેનો નંબર છે DL02 CBC 4879 નંબરની આવતા, જેમાં ડ્રાઈવર, બાજુમાં બેઠેલી સમ અને પાછળ એક મહિલા બેઠેલ હોય છે. તેઓ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી માદક પદાર્થનો એમ્ફેટામાઇન 146 ગ્રામ જેની કિંમત છે 14,60,000 રૂપિયા એટલો મુદ્દામાલ મળી આવેલો, જે NDPSનું રેડ કરીને FSL રૂબરૂમાં સરકારી પંચો રૂબરૂ કેસ કરવામાં આવેલો છે. 3 આરોપીઓની અટકાયત લેવામાં આવેલી છે. સદરહુ બંને આરોપી છે વલી મોહમ્મદ મુબારક સિંધી, જેઓ લશ્કરી કુવા રાધનપુરના છે. મહિલા છે એમની પત્ની છે બોરુબેન વલી મોહમ્મદ મુબારક સિંધી, જે પણ લશ્કરી કુવાના છે. અને ડ્રાઈવર છે સંતોષી ચરણસિંહ ખીચી, જે પંચપિન નીલ ગોંડલ રાજકોટના છે. 3 આરોપીઓની પૂછપરછ કરતા હાલમાં તેઓ સાંચોડથી સદરનો મુદ્દામાલ લાવેલા છે અને હાલ છૂટક વેચાણ માટે લઈ જતા હતા. 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગાડીની અંદર બોર્ડ લગાવેલું છે? ગાડીની અંદર એક આગળના ભાગે બોર્ડ લગાવેલું હોય છે પ્રદેશ અધ્યક્ષ ભગવા પાટી કેસરી પ્રકોષ્ઠ ગુજરાત, જે બાબતે હાલમાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી, પરંતુ તેની તપાસ હાલમાં ચાલુમાં છે. વાવ-થરાદ જિલ્લા ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં હજારો નાગરિકો, પોલીસ સ્ટાફ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ 5 કિલોમીટરની મેરેથોન દોડ યંગ વાવ-થરાદ ફિટ વાવ-થરાદ રન ફોર ધી નેશન ના સૂત્ર હેઠળ યોજાઈ હતી. આ કાર્યક્રમ પ્રજાસત્તાક દિનની ઉજવણીના પૂર્વે વહીવટીતંત્ર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ આ મેરેથોન દોડમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સશક્ત ભારતના સૂત્રને સાકાર કરવા માટે શારીરિક વ્યવસ્થા અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો આવશ્યક છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ-થરાદ જિલ્લાને નવી ઓળખ આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે નવા જિલ્લામાં અનેક નવા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને વાવ-થરાદમાં રાજ્યકક્ષાનું ધ્વજવંદન થવાનું છે. તેમણે આવા કાર્યક્રમો બદલ મુખ્યમંત્રી અને સરકારને અભિનંદન પાઠવ્યા હતા. રન ફોર નેશન અંતર્ગત દોડની રાખવામાં આવી છે અને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
જે દોડ રાખવામાં આવી છે એ ખૂબ સરસ કાર્યક્રમ થયો છે. એની અંદર જે મોદી સાહેબનું સૂત્ર છે કે સશક્ત ભારત એક કસરત થકી આપણું શરીર વ્યવસ્થ રહે અને આપણા ભારતીય જે લોકો છે એ પણ સ્વાસ્થ્ય રહે એના માટે ખૂબ એક નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આદેશ આપ્યો છે કે આપણું ભારત સ્વસ્થ રહે અને સશક્ત રહે એના માટે આજની આ દોડ રાખવામાં આવી છે. અને આ દોડની અંદર ઘણા બધા લોકો અંદર જોઈન કરી અને પોતાનું શરીર સ્વસ્થ રહે તંદુરસ્ત રહે એના માટે દોડ લગાવી હતી. રાજ્ય કક્ષા અને કેટલી મોટી વાત છે. ખરેખર હું તમામ સરકારનો પણ આભાર માનીશ કે વાવથરા જિલ્લાને એક નવો દરજ્જો આપ્યો છે જિલ્લાનો, અને એની સાથે અનેક નવા જે વાવથરા જિલ્લાની અંદર આયોજન થઈ રહ્યું છે એના માટે પણ અભિનંદન આપું છું. અહીં ધ્વજવંદન પણ રાજ્ય લેવલનું અહીં વાવથરાની અંદર થાય છે અને એની સાથે અનેક પ્રોગ્રામો પણ અહીં રાજ્ય વાવથરા જિલ્લાની અંદર થવાના છે. એટલે હું આભાર માનીશ માન્ય સીએમ સાહેબનું અને આ તમામ સરકારનો કે નવા જિલ્લાની અંદર જે કામ થઈ રહ્યું છે એને જે કાર્યક્રમો આપ્યા છે એટલે સૌનો આભાર માનું છું. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવી એક યુવકે આપઘાત કર્યો હોવાની ગંભીર અને ચકચારજનક ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ મામલાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ફૂટેજમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં આ યુવક એક્ટિવા પર કેનાલ નજીક આવે છે અને થોડો સમય ત્યાં ઊભો રહી વિચિત્ર રીતે વર્તન કરે છે અને ત્યારબાદ અચાનક દોડ મૂકીને નર્મદા કેનાલની રેલિંગ કૂદીને નહેરમાં ઝંપલાવી દે છે. પ્રાપ્ત વિગતો મુજબ કેનાલોમાં ઝંપલાનાર યુવકનો મૃતદેહ 3 દિવસની સતત શોધખોળ બાદ રવિવારે વહેલી સવારે લુણાલ પુલ નજીકથી મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે લાશને બહાર કાઢી થરાદ પોલીસને સોંપી હતી અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ થરાદના ઠાકોર સમાજના કિરણ તરીકે કરવામાં આવી છે. કિરણ ગુમ થયાની ફરિયાદ અગાઉ પરિવાર દ્વારા થરાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોને સમાજના આગેવાનોએ ન્યાયની માંગ સાથે વાવ થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી હતી. આ ઘટનામાં પ્રત્યક્ષદર્શી લાલાભાઈએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેઓ કિરણને ઘરે મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન નર્મદા કેનાલના પુલ નજીક પહોંચતા જ કિરણ અચાનક એક્ટિવા પરથી ઉતરી કેનાલ તરફ દોડ્યો હતો. હું પાછળ દોડ્યો હતો, પરંતુ તેણે મારી કોઈ વાત સાંભળી નહોતી અને સીધો કેનાલમાં કૂદી પડ્યો હતો, એમ લાલાભાઈએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કિરણ સાથે અગાઉ મારામારી અને હેરાનગતિ થતી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસની કાર્યવાહી તેજ બની છે. થરાદ પોલીસે હાલ તો ભરત દવે મેસરાવાળા અને મોન્ટુ મહારાજ થરાદવાળા સામે યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને અન્ય પુરાવાના આધારે દરેક પાસેથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ સમગ્ર થરાદ પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા થઈ રહી છે અને ઠાકોર સમાજના લોકો આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મારો ભત્રીજો હતો કિરણ, અને હું 2 જણા બોલાવ્યો હતો હનુમાન મંદિરે કે હું આગળ આવ. પછી અહીંયા આગળ એને મારકૂટ કરી અને 2 માણસો હતા અને પછી કેનાલની અંદર પડ્યો. એટલે કે કેનાલમાં હું પડું છું તો કે પડપરો અમારું શું લે છે, એટલે કેનાલમાં પડ્યો. 6 વાગ્યાના ટાઈમે ત્યારથી અમારી શોધખોળ છે, હજી સુધી મળી આવેલ નથી. પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે. કાલ સાંજે ગયા હતા ને અત્યારે ગયા હતા. શું નામ તમારું? મારું નામ રમેશભાઈ હરજીભાઈ ઠાકોર. શું થાય તમારે? લાલાભાઈ હીરાભાઈ કમુડાનગર થરાદ. પછી હું એને લઈને ઘરે આવતો હતો એક્ટિવામાંથી. પછી એણે એક્ટિવામાંથી કૂદકું મારી નીચું ઉતરીને પ્રશ્ન કર્યો કેનાલમાં જવાનો. હું પહેલે ઘણું દોડ્યો બહુ, મારો કોઈ અવાજ સાંભળ્યો નહીં. એણે કૂદકું માર્યું હતું અંદર. કેમ માર્યું? એને માર્યો હતો. મારકૂટ કે મને ખૂબ કરી છે. કોણે માર્યું? મોન્ટુ મહારાજે. પછી મોન્ટુ મહારાજે કીધું કે તું મરી જઈશ તો મારે પણ શું કેનાલમાં પડીશ તો કે ભરત ભાઈ પછી અહીંયા મારેલો છે. એ બધાએ ભેળા થઈને એમને માર્યો. પછી મને કે તું અહીંથી ઘરે લઈને જાય એને સાચવીને તો ઘરે મૂક્યો. મને વચમાં લાવીને ઉભો રહે ક્યાં માટે ઉતરી મને કોલરે પકડી લીધો. મને કે તું ઉતાર, મારો કોમ છે તારો. હું નીચે ઉતર્યો. પછી મને કે હું ફોન કરવા રહ્યો ભાઈને, બીજા કાકાના છોકરા ભાઈને. મને કે
હું વાત કરવા મળ્યો એ હું એની ચડી પછી કરી દોડવાની કહું અંદર ચીસકું મારી. रिपोर्ट ध्रुपल जायसवाल, ये है न्यूज इंडिया, वाव थराद. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રિ નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલે ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવન પદ્ધતિને નજીકથી અનુભવી શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું. રાત્રિ નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલે શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યપાલે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલે જણાવ્યું હતું કે યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસ એકાગ્રતા વધે છે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે, તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મક વિકસે છે. રાજ્યપાલે બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ, અધિકારીઓ તથા અન્ય સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ સાથે યોગાભ્યાસ કરવાની અનોખી તક મળતા શાળાની બાલિકાઓએ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. વાવ થરાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ વધુ એક સફળ ટ્રેક કાર્યવાહી કરીને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ કોર્ટ કમિશનરને ગેરકાયદેસર લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા છે. આ ઘટનાથી ન્યાયિક પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટ અને કડક સંદેશ મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી શક્તિદાન જુજારદાન ગઢવી આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર વર્ગ 3 પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ સુઈગામ રહેમાળકા તાલુકો વાવ જિલ્લો વાવ થરાદ સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના વિરુદ્ધના દાવાના સંદર્ભમાં સિવિલ કોર્ટ દ્વારા સ્થળ પર જ પંચનામું કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કામગીરી કરવા માટે આરોપી દ્વારા સરકારી ફી ઉપરાંત વધારાના 3000ની ગેરકાયદેસર લાંચની માગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતો ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદની ચકાસણી બાદ એસીબી દ્વારા સુવ્યવસ્થિત રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચોની હાજરીમાં ₹3000ની લાંચની રકમ સ્વીકારી હતી અને તે જ સમયે એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધો હતો. આ ટ્રેપ કાર્યવાહીથી 18 જાન્યુઆરી 2026ના રોજ બાબર તાલુકાના વાવ સર્કલ ખાતે આવેલા ક્રિષ્ના પાર્લર શાંતિ કનક પ્રવેશદ્વારની સામે કરવામાં આવી હતી. એસીબી દ્વારા લાંચની માગણી સ્વીકાર અને રિકવર કરેલી ત્રણેય રકમ 3000 હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે એસીબી દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપ કાર્યવાહીથી વાવ થરાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે લડતમાં એસીબીને સક્રિય અને કડક કામગીરી ફરી એકવાર સામે આવ્યું છે. રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, ये है न्यूज इंडिया, वाव थराद. બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાની સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની લાગણીને અનોખી રીતે વ્યક્ત કરી હતી. રાજ્યપાલે કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રિ રોકાણ કરીને ગ્રામ્ય સંસ્કૃતિ સાથેનો આત્મીયતાનો નાતો ઉજાગર કર્યો હતો. વહેલી સવારે રાજ્યપાલે વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડુ લઈ સફાઈ કરી હતી. સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે તેવો સંદેશ આપતા તેમણે ગામને સ્વચ્છ રાખવા માટે જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ રાજ્યપાલે શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યપાલે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ મહત્વનું રેખાંકિત કર્યું હતું. આ અવસરે તેમના વરદ હસ્તે વિદ્યા મંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાના ફૂલકાઓ ઉમળકાભેર સ્વાગત કરી સમગ્ર વાતાવરણને આનંદમય અને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. રાજ્યપાલે આદિવાસી બહેનો દ્વારા જંગલની જડીબુટ્ટીઓમાંથી બનાવેલા સાબુના સ્ટોલ તેમજ પ્રાકૃતિક ખેતીના સ્ટોલની મુલાકાત લઈ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે નિષ્કામ કર્મયોગી શંકર પટેલ પુસ્તકનું વિમોચન પણ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના લાભો સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુની ખેતી છે જે જમીનને લાંબા સમય સુધી જીવંત રાખે છે. શરૂઆતમાં ઘન જીવામૃત ઉપયોગથી ઉત્પાદન વધે છે અને બંજર જમીન પણ ફળદ્રુપ બને છે. તેમણે મલ્ચિંગ, મલ્ટીક્રોપ
પદ્ધતિ તેમજ નિમાસ્ત્ર અને અગ્નિશસ્ત્રનો ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આગામી પેઢીની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવતા રાજ્યપાલે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે અલગ બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે તેમ સ્પષ્ટ શબ્દોમાં તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, સંવેદના ટ્રસ્ટના પદાધિકારીઓ, જ્યોતિ ટ્રસ્ટના તંત્રી, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર સહિત राज्य અને વિસ્તારના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. संवेदना का अर्थ होता है आदमी के मन में ऐसी भावनाएं जो औरों के लिए जागती. भाइयों और बहनों, अपनों में अपनापन को सभी देखते हैं. महान वो होते हैं जो दूसरों में अपनापन देखते हैं. आदमी वही होता है जो दूसरे के हृदय के स्पंदन को अंदर अनुभव कर सके, जो दूसरे की पीड़ा को अपनी पीड़ा बना ले, जो दूसरे के दुख के आंसुओं को अपनी आंखों से बहा सके. ये काम यहाँ पर ये संवेदना ट्रस्ट का निर्माण करके अभी मैं मंच से पहले वक्ताओं को सुन रहा था. ये कभी जंगल था. जिस समय हसमुख भाई पटेल और यहाँ पर हमारे ये मंच पर बैठे हुए माननीय इंजीनियर साहब शंकर भाई इंजीनियर हैं उस जमाने के, चाहते तो कितना पैसा इकट्ठा कर सकते थे और सुख का जीवन भी जी सकते थे. लेकिन ये वो लोग हैं जिन्होंने गांधी विचार को दिल में स्थापित करके निकल पड़े लोगों के सुख में सुखी और दुख में दुखी होने के लिए. आदरणीय हसमुख भाई पटेल, जिनका परिचय गुजरात विद्यापीठ में मेरे से हुआ, वहां आप ट्रस्टी हैं, गांधी विचारधारा से जीते हैं. इनका पूरा परिवार डॉक्टर्स का परिवार है. धन धान्य की परिवार में कोई कमी नहीं है. लोग धन मिलता है तो मौज उड़ाते हैं, लग्जरी जिंदगी जीते हैं. लेकिन इन्होंने नफासत और नजाकत को ठोकर मार करके कठोरता और संघर्ष का जीवन अपनाया. जंगल में आकर के बैठ गए और ऐसे लोगों के बीच में जिनको उनकी बहुत जरूरत थी. हमारे आदिवासी भाई और बहन जो जंगलों में रहते, उस जमाने में जब वो यहाँ आकर के बैठे थे, न सड़कें थी, ना बिजली थी, ना रोडवेज थी, ना पानी के साधन थे. जब यहाँ भयंकर अकाल पड़ा, लोगों के पशु मर रहे थे,